નમસ્કાર મિત્રો, તમારા બધાનું ફરીથી એકવાર સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર. તો આજે આપણે નીકળી ચૂક્યા છીએ ગામમાં સર્વે કરવા માટે. આ સર્વે રેડ ક્રોસ સંસ્થા થ્રુ થઈ રહ્યો છે અને આપણી સાથે આપણી કોલેજની ટીમ છે. અને અત્યારે હવે અમને ટાર્ગેટ આપી દીધા છે કે એક ટીમ અહીંયા પૂછશે, એક ટીમ ત્યાં પૂછશે. તો આપણી ટીમમાં છે આ બે જણા. ગઢવી. તો આ સર્વે 3 દિવસનો રહેવાનો છે. 3 દિવસ અલગ અલગ ગામને આપણે ચૂઝ કરેલા છે. આજે આપણે ધોળકાના મુજપુર ગામમાં આવ્યા છે સર્વે માટે. અને આપણને આપણો ટાર્ગેટ આપી દીધો છે કે કોઈ ઘરમાં એક જઈને ગામના સ્વચ્છતા, હાઇજીન કે પછી રોગને લઈને આ સર્વે ચાલી રહ્યો છે. તો આપણને આપણું સૌથી પહેલું ઘર મળી ગયું છે અને હવે એમાં આપણે પ્રશ્નોત્તરી કરવાના છીએ. પહેલો સર્વે શ્રેયાએ લીધો છે. શ્રેયા, હાઉ વોઝ યુ ફીલિંગ? મચ બેટર. વાવ, મચ બેટર. તને કેવું લાગ્યું? દિયા, હાઉ વોઝ યોર ફીલિંગ? ઓકે, હવે આપણે આ લોકો ટીમ મેમ્બર છે. એક મિનિટ, હા, આપણા ટીમ મેમ્બર છે આ લોકો. અને હવે લગભગ બીજા ગામનું આપણે સર્વે કરવા જઈએ છીએ. ગામડું ખૂબ સરસ છે. પ્રોપર માટીની સુગંધ એટલી આવી રહી છે કારણ કે ચોમાસું ચાલી રહ્યું છે. વરસાદ પણ સારો એવો થયો છે. બધા લોકો, આપણી બધી ટીમો અત્યારે સર્વે પતાઈને આવી ગઈ છે. કેવું રહ્યું ફોરમ? તોબા તોબા તોબા, તારા મૂડ ખરાબ કરી દિયા. બહુ જ મસ્ત રહ્યું, બહુ મજા આવી, જોરદાર મજા આવી. ડન. અમે તો સરપંચને મળવા ગયા હતા. ક્યાં વાત મેં છે ને એક છોકરીના ઇન્જેક્શનનું નામ બીવડાવી દીધી. देखो देखो दरिंदगी चेहरे से टपकती है, नंबर 1 का कभी ना. બે ભાઈ આવું ના કરે યાર. રોવા મંડી બચારી. યાર આવું ના કરે. લડકીઓ કો ડરાતા. પ્રિयांक કેવું રહ્યું ભાઈ? ના હોય શું मुझे बच्चों को खिलाना और रुलाना बहुत अच्छा लगता है. મિત્રો, ફિલહાલ આપણે મુજપુર ગામનો સર્વે પતાવી દીધો છે અને હવે લગભગ આપણે શું કરવા જઈએ પ્રિयांक? જમવા માટે. મિત્રો, અત્યારે ફાઇનલી અમે લોકો ખાવા બેઠા છીએ એક હોટલમાં. શું નામ છે હોટલનું? અહીંયા જોઈને કે ઓકે, તો આ હોટલ છે. અમે લોકો અહીંયા ખાવા માટે બેઠા છીએ. ગઢવીને કંઈક કહેવું છે. ગઢવી સો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ચૂક્યા છીએ આપણે બીજા સર્વેના ગામ ઉપર કે જેનું બદરખા નામ છે ગામનું. અને અહીંયા આપણે એક સર્વે કરી રહ્યા છીએ. તો મિત્રો, અત્યારે ફાઇનલી બીજો સર્વે પતી ગયો છે અને હવે જોઈએ કદાચ ત્રીજા ગામનો સર્વે કરવા જઈએ અથવા તો કદાચ અહીંથી ઘરે જઈએ. આ કેમ્પ ટોટલ 3 દિવસનો છે એટલે કાલે અને પરમ દિવસે પણ હજુ આપણે સર્વે ઉપર જવાના છે. તો મિત્રો, આપણે ત્રીજા ગામમાં આવી ચૂક્યા છે. કયું નામ ચંદુભાઈ? વિસલપુર નામ છે ગામનું. મારો વિખરેલો વાઘ આવ્યો. તમે જોઈ શકો આ ફોર્મ ભરતા ભરતા આખો દિવસ જતો રહ્યો છે. ખાવાનું તો સારું એવું મળ્યું છે પણ હવે થોડી ઊંઘ આવી છે. જોઈએ આગળ હવે ગામ કેવું છે. આ મારા ગ્રુપનો છોકરો છે. છોકરી ખાલી બટ ડિફરન્ટ. સેમ બટ ડિફરન્ટ. 19-20 નો ફરક છે. 19-20 નો. હા, અમદાવાદ થી. પછી પરિવારના વડાનું નામ? કોઈ તમારા પપ્પા કે જે નામ? તો મિત્રો, આપણું સર્વે ફાઇનલી પતી ગયું છે અને હવે એટલે આ ગામનું સર્વે પતી ગયું છે એમ. અમે લોકો અહીંયા પ્લાનિંગ કરી રહ્યા છીએ કે અમારું જીવનનું છોકરાનો અધ્યાય પતાયા પછી અમે વાત્સલ્યમાં શિફ્ટ થવાના છીએ. બધા લોકો વાત્સલ્ય? રેડ ક્રોસ. હા, અમે જે બેન જોડે અત્યારે સર્વે કર્યો કે જે તમે આગળ જોયું એ બેન આપણી એલડી આર્ટ્સ કોલેજમાં જ ભણેલા છે ક્લિનિકલ સાયકોલોજીમાં. હા, રાહુલ સર. વાહ વાહ. अपनों ने लूटा गहरों में कहां दम था यार. શું કે કયા સર? વર્મા સર ને ઓળખતા હતા. બોલો. એ સાલા બાજુમાં બેહવા વાળા ખદડા નીકળ્યા, બાકી હામી નજરે થોડી થાય.